પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુનો આભાર માનીએ છીએ કે પવિત્ર આત્મા આપણામાં કાર્યરત છે. પવિત્ર આત્મા સતત આપણને દોરવણી આપે છે. પવિત્ર આત્મા આપણને મજબૂત કરે છે. પવિત્ર આત્મા આપણને આત્મિક બળ આપે છે. અને એટલે 50મા દિવસ પછી મરણી વૃદ્ધિ પામ્યાનું કારણ પવિત્ર આત્માનું સામર્થ્ય. અને પવિત્ર આત્માના સામર્થ્યમાં આજે પણ પવિત્ર આત્મા આપણને શીખવે છે, શીખવી રહ્યા છે, કહી રહ્યા છે. એટલા માટે ઘણી વાતો આપણે જોઈ કે વિશ્વાસીઓ સાથે સદા વાસો કરનારી પવિત્ર આત્મા છે. કાયમ એના લોક આત્મિક રીતે જે વિશ્વાસીઓ છે તેમની સાથે વાસો કરે છે. બીજી વાત, પવિત્ર આત્મા આપણને દરરોજ દેવના વચનો શીખવામાં મદદ કરે છે. જ્યારે પણ આપણે પ્રભુનું વચન પકડીએ, શીખીએ, વાંચીએ, ત્યારે જો પવિત્ર આત્માની દોરવણી ના હોય તો આપણે પ્રભુના વચનો શીખી શકતા નથી, સમજી શકતા નથી. કેમ કે પવિત્ર આત્મા જ વચનો શીખવે છે. યોહાનની સુવાર્તા 14મો અધ્યાય અને 26મું વચન, પણ સંબોધક એટલે પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તે તમને દેવના વચનો શીખવશે. અદ્ભુત વાત છે કે પવિત્ર આત્માના સામર્થ્ય વગર દેવનું વચન શીખી શકાતું નથી. દેવના વચનો શીખવા માટે પવિત્ર આત્માનું સામર્થ્યની ભેટ આપણે જોઈએ છે. એટલા માટે એ આવશે, શીખવશે દેવના વચનો. એટલું જ નહીં પણ સ્મરણમાં લાવશે, એટલે યાદ કરાવશે કે આ દેવના વચનો છે. અને એ સ્મરણમાં લાવીને વિશ્વાસીઓને પ્રભુના વચનો શીખવાનું કામ, શીખાડવાનું કામ પવિત્ર આત્માના સામર્થ્યનું છે. એટલે પવિત્ર આત્મા આપણને દેવના વચનો શીખવે છે, સમજાવે છે. બીજી વાત, જ્યારે પવિત્ર આત્મા આપણા પર આવે છે ત્યારે આપણે ખ્રિસ્ત સંબંધી સાક્ષી આપતા ગભરાતા નથી, બીતા નથી. પવિત્ર આત્માના સામર્થ્યમાં જ આપણે બીજાને સાક્ષી આપી શકીએ છીએ. અને એટલે યોહાનની સુવાર્તા 15મો અધ્યાય 26મું વચન કહે છે કે એ જ્યારે આવશે ત્યારે તમે મારા સંબંધી, પવિત્ર આત્મા તમને ખ્રિસ્ત સંબંધી સાક્ષી આપતા શીખવે છે. એટલે પવિત્ર આત્માનું કામ એ છે કે આપણને ખ્રિસ્ત સંબંધી સાક્ષી આપવાનું કામ એ કરે છે. ત્રીજી વાત, સત્યનો આત્મા આપણી પર આવે છે ત્યારે તે આપણને સત્યમાં દોરી જાય છે. ત્યાં લખ્યું છે યોહાનની સુવાર્તા 16મો અધ્યાય 13મું વચન, સત્યનો આત્મા છે. પવિત્ર આત્મા એ સત્યનો આત્મા છે. અને સત્યનો આત્મા હંમેશા સત્યમાં દોરે છે, સત્ય શીખવે છે અને સત્ય તમને મુક્ત કરશે. એટલે પવિત્ર આત્માનું સામર્થ્ય આપણી પર આવે છે ત્યારે આપણને શીખવે છે સત્ય વચનો અને સત્યમાં કેવી રીતે ચાલવું. રોમીયોને પત્ર 8મો અધ્યાય અને 2જું વચન, પાપ અને મરણના બંધનમાંથી મુક્ત કરે છે. આ પણ બહુ અદ્ભુત છે. પવિત્ર આત્માનું સામર્થ્ય આપણી પર આવે છે ત્યારે આપણને પાપમાંથી મુક્ત કરે છે, પાપની માફી પ્રાપ્ત થાય છે. તેણે મને પાપના અને મરણના નિયમથી મુક્ત કર્યો છે. પવિત્ર આત્માનું સામર્થ્ય આવે છે ત્યારે પાપ અને મરણથી આપણને મુક્ત કરવામાં આવે છે. રોમીયોને પત્ર 8મો અધ્યાય 26 ને 27મું વચન જોજો. પવિત્ર આત્મા આપણને નિર્બળતામાં સહાય કરે છે. અબળ ને નિર્બળ બની જઈએ ત્યારે કેવળ પવિત્ર આત્મા જ આપણને સહાય કરે છે. અને પવિત્ર આત્મા નિર્બળતામાં સહાય કરીને યથાયોગ્ય આપણે શું પ્રાર્થના કરવી ને એ શીખવે છે. પ્રાર્થના કરતાં નિર્બળ બની જઈએ, અબળ બની જઈએ, પણ પવિત્ર આત્મા આવે ત્યારે આપણને શીખવે. અને પવિત્ર આત્મા આપણને યથાયોગ્ય શું પ્રાર્થના કરવી એ શીખવે છે. અને છેલ્લી વાત, પવિત્ર આત્મા આપણે સારું મધ્યસ્થી પણ કરે છે. આપણા મધ્યસ્થ છે, આવનાર છે, પ્રભુ છે. અને પવિત્ર આત્મા જ આપણને શીખવે છે. એટલા માટે આજે સવારે પવિત્ર આત્માનું સામર્થ્ય આપણને બધા વચનો શીખવી રહ્યા છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક પવિત્ર આત્માના સામર્થ્યના વચનને માટે આભાર. આ વચન આજના દિવસને માટે અમારા માટે આશીર્વાદનું કારણ બને. અમે તમારો મહિમા પ્રગટ કરી શકીએ એવી કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો અને માગીએ. આમીન. ગોડ બ્લેસ યુ.